નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની તારીખ 20/1/2024ના રોજની જે ગણિત વિષયની એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ, જેના પ્રકરણ નંબર છે 8, 9 અને 10। મિત્રો, અત્યાર સુધી ધોરણ 5ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગણિત વિષયની આ જે એકમ કસોટી છે 20/1/2024ના રોજની, તેની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેનો સમય છે 1 કલાક અને કુલ 25 ગુણની કસોટી હશે। મિત્રો, આ તમામ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો। નંબર તમને અહીંયા આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને માત્ર 20 રૂપિયાની અંદર આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે તમે મેળવી શકશો। ચાલો તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા પહેલો નકશો આપણને આપેલો છે તળાવ, પંચાયત ઓફિસ, ટાવર, દુકાન, ચાની દુકાન, મોલ, મંદિર, બગીચો અને શાળા, અને ચારે બાજુ આપણને દિશાઓ આપેલી છે। તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, જોઈએ એમના ઉત્તરો। પહેલો સવાલ, પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો? તો જવાબ આવશે પંચાયત ઓફિસ જવા માટે ટાવરની પશ્ચિમ દિશામાં જશું। બીજું, મંદિર બગીચાની કઈ દિશામાં આવેલું છે? તો મંદિર બગીચાની પશ્ચિમ દિશામાં આવેલું છે। ત્રીજું, મોલથી બગીચાની વચ્ચે કયું સ્થળ છે? તો મોલથી બગીચાની વચ્ચે મંદિર છે। ચોથું, બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે? તો જવાબ આવશે બગીચાની પૂર્વ દિશા તરફ શાળા આવેલી છે। પાંચમું, ચાની દુકાનથી શાળા કઈ દિશામાં છે? તો ચાની દુકાનથી શાળા દક્ષિણ દિશામાં છે। મિત્રો, તારીખ 20/1/2024થી લઈ 24ની ધોરણ 5ની જે ગણિત વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણી આ જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બીજું આપવામાં આવેલું છે નકશો। તો એના ઉપરથી પહેલો સવાલ, રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે? તો જવાબ આવશે રેલવે સ્ટેશન રસ્તાની દક્ષિણ દિશામાં છે। બીજું, મંદિર બસ મથકની કઈ દિશામાં છે? તો મંદિર બસ મથકની પૂર્વ દિશામાં છે। ત્રીજું, જો તમારે દવાખાનાથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો કઈ દિશામાં જશો? તો ઉત્તર, જો મારે દવાખાનાથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જઈશું। ચોથું, દૂધની ડેરી મંદિરની કઈ દિશામાં છે? તો દૂધની ડેરી મંદિરની ઉત્તર દિશામાં છે। પાંચમું, દવાખાનું દૂધની ડેરીની કઈ દિશામાં છે? તો દવાખાનું દૂધ ડેરીની પશ્ચિમ દિશામાં આવેલું છે। ત્યાર પછી ત્રીજો સવાલ આપણને ત્રીજો અહીંયા આપવામાં આવેલું છે, તો નકશો તમે જોઈ શકો છો। એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ, પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે? તો પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની ઉત્તર દિશામાં છે। બીજું, વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની કઈ બાજુએ આવેલો છે? તો વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની પશ્ચિમ બાજુએ આવેલો છે। ત્રીજું, શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ શું આવેલું છે? તો શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ પુસ્તકાલય આવેલું છે। ચોથું, શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ શું આવેલું છે? તો શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ રમતનું મેદાન આવેલું છે। પાંચમું, પુસ્તકાલય રમતના મેદાનથી કઈ દિશામાં આવેલું છે? પુસ્તકાલય રમતના મેદાનથી પશ્ચિમ દિશામાં આવેલું છે। ત્યાર પછી ચોથું આપણને અહીંયા તમે જોઈ શકો છો નકશો આપેલો છે, જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે, અને એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ, પાટલી એ અને પાટલી સી વચ્ચે શું આવેલું છે? તો પાટલી એ અને પાટલી સી વચ્ચે પાટલી બી આવેલી છે। બીજો સવાલ, પ્રોજેક્ટર સ્ક્રીન ટેબલથી કઈ દિશામાં આવેલું છે? તો પ્રોજેક્ટર સ્ક્રીન ટેબલથી ઉત્તર દિશામાં આવેલી છે। બારણા 2માંથી પ્રવેશ કરતા તરત જ ડાબી બાજુએ શું આવેલું છે? તો બારણા 2માંથી પ્રવેશ કરતા તરત જ ડાબી બાજુએ બારી 5 આવેલી છે। ચોથું, ખુરશી ટેબલની કઈ દિશા તરફ આવેલી છે? તો ખુરશી ટેબલની ઉત્તર દિશા તરફ આવેલી છે। પાંચમું, પ્રોજેક્ટર સ્ક્રીનની પશ્ચિમ દિશામાં કઈ વસ્તુ આવેલી છે? તો પ્રોજેક્ટર સ્ક્રીનની પશ્ચિમ દિશામાં સ્વિચ બોર્ડ આવેલું છે। ત્યાર પછી આપણે જોઈએ પાંચમી, આપણને અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપવામાં આવેલી છે,
તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, રસોડું ભોજન કક્ષની કઈ દિશામાં આવેલ છે? તો રસોડું ભોજન કક્ષની પશ્ચિમ દિશામાં આવેલ છે. બીજું, શયનખંડ પ્રવેશ દ્વારથી કઈ દિશામાં છે? તો શયનખંડ પ્રવેશ દ્વારથી પશ્ચિમ દિશામાં આવેલું છે. ત્રીજું, ચોકડી અને દીવાનખંડની વચ્ચે શું આવેલ છે? તો ચોકડી અને દીવાનખંડની વચ્ચે બાથરૂમ આવેલ છે. ચોથું, નકશામાં પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલ છે? તો નકશામાં પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં આવેલ છે. પાંચમું, પાર્કિંગની ઉત્તર દિશામાં પ્રથમ શું આવે? તો પાર્કિંગની ઉત્તર દિશામાં પ્રથમ દીવાનખંડ આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલી આકૃતિ જણાવ્યા અનુસાર આચ્છાદિત કરી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો, પેલું 0.20 ભાગમાં આવી આકૃતિ કરો. તો આપણે 0.20 ભાગની અંદર આ પ્રમાણેની આકૃતિઓ દોરી છે. 0.15 ભાગમાં આ પ્રમાણેની છે. 0.15માં આ પ્રમાણે તમે જોઈ શકો છો. ત્યાર પછી આ બંને આકૃતિઓ છે તેનો ટોટલ કેટલો ભાગ રોકે છે? તો તમે જોઈ શકો છો કે 0.20 વત્તા 0.15 એટલે કે 0.35%. અને ત્યાર પછી કહ્યું છે કે આકૃતિમાં આ જે છે એની સિવાયનો ભાગ કેટલો છે? તો આ ભાગ તમે જોશો તો કુલ 15% છે, બરાબર છે. તો બાકીનો ભાગ જે છે તે 85% હશે. ચાલો, ત્યાર પછી આપણને બીજી આકૃતિ આપી છે. એમાં 0.30% જે છે તે આપણને આ ડિઝાઇન કરવાની કહી છે. ત્યાર પછી 0.05 ભાગની અંદર તમે જોશો તો આ પ્રમાણેની ડિઝાઇન છે. 0.20 ભાગમાં આ પ્રમાણેની ડિઝાઇન છે. ત્યાર પછી કહ્યું છે કે આ બંને ડિઝાઇનનો આકૃતિ કેટલામો ભાગ રોકે છે? તો 0.35. આકૃતિમાં આ સિવાયનો ભાગ કેટલો બાકી રહે છે? તો 0.80. ચાલો, ત્યાર પછી ત્રીજી આકૃતિ આપી છે. એમાં 0.10 ભાગમાં આ આકૃતિ તો એ જોઈ શકો છો. 0.08 ભાગની અંદર આ પ્રમાણે. 0.015 ભાગમાં આ ડિઝાઇન દોરવાની છે. ત્યાર પછી આ બંને ડિઝાઇન અહીંયા જે આપેલી છે કેટલામો ભાગ રોકે છે? તો એ કુલ 0.18% ભાગ રોકે છે અહીંયા બંનેનો સરવાળો કરીએ એટલે. અને એની સિવાયનો ભાગ કેટલો બાકી વધે છે? તો 0.85% જેટલો ભાગ જે છે તે બાકી વધે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે 0.28 ભાગમાં આ તમે જોઈ શકો છો આ ડિઝાઇન દોરી છે. 0.9 ભાગની અંદર આ પ્રમાણેની ડિઝાઇન. 0.18 ભાગની અંદર આ પ્રમાણેની ડિઝાઇન. પછી આ બંનેનો કુલ ટોટલ થાય એટલે 0.37% જેટલી જગ્યા રોકે છે. અને આ આકૃતિ જે છે એની સિવાયનો જે ભાગ છે તે 0.82% જેટલો ભાગ રોકે છે. ત્યાર પછીની આકૃતિમાં 0.22% આપણે આ ડિઝાઇન છે. 0.07માં આ ડિઝાઇન. 0.25%માં આ ડિઝાઇન. આ બંનેનો સરવાળો કરીએ તો 0.29. અને આ ડિઝાઇનની બાકીનો જે ભાગ છે તે વધે છે અહીંયા 0.75. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. દશાંશ સ્વરૂપમાં રૂપાંતરણ કરો, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું છે 4/10. તો એને આપણે દશાંશમાં રૂપાંતર કરીએ તો છેદમાંથી 10 નીકળી જશે એટલે 0.1 બાજુ ડાબી બાજુ ખસશે એટલે 0.4. બીજું છે 2/10. તો અહીંયા પણ પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.2. 3/10. પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.3. 13/100. પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.13. 29/100. પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.29. 87/100 એટલે કે 0.87. 1/2 એટલે 0.5. 3/4 એટલે 0.75. 1/5 એટલે 0.2. 95/100 એટલે 0.95. 51/100 એટલે 0.51. 3/5 એટલે 0.6. 9/10 એટલે 0.9. 11/100 એટલે 0.11. અને 9/10 એટલે 0.9. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો. એમાં 0.3 પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી 1 અંક છે એટલે છેદમાં 10 આવે એટલે 3/10. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 100 આવશે એટલે 21/100. એવી રીતે 0.05 તો 5/100. 0.39 તો 39/100. 0.7 તો 7/10. 0.47 તો 47/10. 0.1 એટલે 1/10. 0.89 એટલે 89/100. 0.01 એટલે 1/100. અને 0.9 એટલે કે 9/10. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. યોગ્ય જોડકા જોડો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું 1/4 રૂપિયા. તો 1/4 રૂપિયા એટલે કે 25 પૈસા. ત્યાર પછી છે 1/2 રૂપિયા એટલે કે 50 પૈસા. ત્યાર પછી 3/10 રૂપિયા એટલે કે 30 પૈસા. 3/4 રૂપિયા એટલે કે 75 પૈસા. અને 1/10 રૂપિયા એટલે અહીંયા જવાબ આવશે 10 પૈસા. ત્યાર પછી આપણે બી વિભાગ જોઈએ. 40 પૈસા તો એને જોડીશું 4/10 રૂપિયા સાથે. 60 પૈસાને જોડીશું 6/10 રૂપિયા સાથે. 50 પૈસાને જોડીશું 1/2 રૂપિયા સાથે. 70 પૈસાને જોડીશું 7/10 રૂપિયા સાથે. 20 પૈસાને જોડીશું 2/10 રૂપિયા સાથે. ત્યાર પછી આગળ જોઈએ. 5 મીટરને 5 સેન્ટીમીટરને જોડીશું 5.05 મીટર સાથે. 6 મીટરને 45 સેન્ટીમીટરને જોડીશું 6.45 મીટર સાથે. 5 મીટરને 50 સેન્ટીમીટરને જોડીશું 5.50 મીટર સાથે. 5 મીટરને 7 સેન્ટીમીટરને જોડીશું 5.07 મીટર સાથે. અને 3 મીટરને 1 સેન્ટીમીટરને જોડીશું 3.01 મીટર સાથે.
ચાલો ત્યાર પછી આપણે જોઈએ ડી 3.5 સેન્ટીમીટરને જોડીશું 3 સેન્ટીમીટર ને 5 મિલીમીટર 0.5 સેન્ટીમીટરને જોડીશું 5 મિલીમીટર સાથે 2.5 સેન્ટીમીટરને જોડીશું 2 સેન્ટીમીટર ને 5 મિલીમીટર સાથે 7 મિલીમીટરને જોડીશું આપણે 0.7 સેન્ટીમીટર સાથે અને 0.3 સેન્ટીમીટરને જોડીશું 3 મિલીમીટર સાથે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ અહીંયા આપણને કહ્યું છે કે 3 સેન્ટીમીટર ને 6 મિલીમીટર તો 3.6 સેન્ટીમીટર 7.05 મીટર તો અહીંયા રકમની અંદર ભૂલ છે પેપરની અંદર જવાબ આવશે 7 મીટર ને 5 સેન્ટીમીટર ત્યાર પછી 8 સેન્ટીમીટર 7 મિલીમીટર એટલે 8.7 સેન્ટીમીટર 7.5 મીટર એટલે 7 મીટર ને 50 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર અને 1 મિલીમીટર એટલે કે 9.1 સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5 નીચે કેટલીક વસ્તુઓ આપને તેની સામે એક નંગની કિંમત આપેલી છે જેને નીચે એના ઉપરથી નીચે જે પ્રશ્ન આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે શોધવાના છે એમાં રબરની કિંમત છે 2.50 રૂપિયા પેન્સિલની કિંમત છે 7.50 રૂપિયા નોટબુકની કિંમત છે 12.50 સંચાની કિંમત છે 4 રૂપિયા કંપાસની કિંમત છે 37.50 તો જોઈએ એમના ઉપરથી વિભાગ એ એમાં પેલું 5 રબરના કુલ કેટલા રૂપિયા થાય તો 5 રબરના કુલ 2.50 ગુણ્યા 5 એટલે કે 12.5 રૂપિયા થશે એક રબર અને એક પેન્સિલની કુલ કિંમત કેટલી થાય તો એક રબર અને એક પેન્સિલની કુલ કિંમત 2.50 વત્તા 7.50 એટલે કે 10 રૂપિયા બે નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો બે નોટબુકના કુલ 12.50 ગુણ્યા 2 એટલે કે 25 રૂપિયા 30 રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો 30 રૂપિયામાં 4 પેન્સિલ આવે એટલે 30 ભાગ્યા 7.5 એક પેન્સિલની કિંમત 7.50 રૂપિયા છે એટલે 4 બે કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ બે કંપાસ ખરીદવા માટે 37.50 ગુણ્યા 2 એટલે કે 75 રૂપિયા જોઈશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 2 10 રબરના કુલ કેટલા રૂપિયા થાય તો 10 રબરના કુલ 2.50 ગુણ્યા 10 એટલે 25 રૂપિયા થશે એક રબર અને એક સંચાના કુલ કેટલા રૂપિયા થાય તો એક રબર અને એક સંચાના કુલ 2.50 પ્લસ 4 એટલે કે 6.5 રૂપિયા થશે ચાર નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો ચાર નોટબુકના કુલ 12.50 ગુણ્યા 4 એટલે 50 રૂપિયા થશે 15 રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો 15 રૂપિયામાં બે પેન્સિલ એટલે 15 ભાગ્યા 7.50 એટલે 2 3 કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ 3 કંપાસ ખરીદવા 37.50 ગુણ્યા 3 એટલે કે 112.5 રૂપિયા જોઈશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 3 8 રબરના કુલ કેટલા રૂપિયા થાય 2.50 ગુણ્યા 8 એટલે 20 રૂપિયા એક નોટબુક અને એક પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય તો એક નોટબુક અને એક પેન્સિલના કુલ 12.50 પ્લસ 7.50 એટલે કે 20 રૂપિયા થશે 6 નોટબુકના કુલ કેટલા રૂપિયા થશે તો 6 નોટબુકના 6 ગુણ્યા 12.50 એટલે 75 રૂપિયા થશે 45 રૂપિયામાં કેટલી પેન્સિલ આવશે તો 45 રૂપિયામાં 6 પેન્સિલ એટલે 45 ભાગ્યા 7.50 એટલે કે 6 કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો એક કંપાસની કિંમત 37.50 છે તો 37.50 ગુણ્યા 6 એટલે કે 225 રૂપિયા જોઈએ ત્યાર પછી વિભાગ 4 12 રબરના કુલ કેટલા રૂપિયા જોઈએ તો 2.50 ગુણ્યા 12 એટલે કે 30 રૂપિયા એક રબર અને એક નોટબુકમાં કુલ કેટલા રૂપિયા થશે તો એક રબર અને એક નોટબુકની કુલ કિંમત 2.50 પ્લસ 12.50 એટલે કે 15 રૂપિયા 8 નોટબુકના કુલ કેટલા રૂપિયા થશે તો 8 નોટબુકના કુલ 12.50 ગુણ્યા 8 એટલે કે 100 રૂપિયા 75 રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો 75 રૂપિયામાં 10 પેન્સિલ આવે એટલે 75 ભાગ્યા 7.5 એટલે કે 10 8 કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો 8 કંપાસ ખરીદવા 37.5 ગુણ્યા 8 એટલે કે 300 રૂપિયા જોઈએ મિત્રો તારીખ 20/1/2024ના રોજની ધોરણ 5ની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી અહીંયા તમે જોઈ શકો છો કે વોટ્સઅપ નંબર આપેલો છે 7046222254 આ નંબર ઉપરથી તમે મેળવી શકો છો પીડીએફ અને આ સમગ્ર સોલ્યુશનનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો પહેલું 16 રબરના કુલ કેટલા રૂપિયા થાય તો એક રબરની કિંમત 2.50 છે એટલે 2.50 ગુણ્યા 16 એટલે કે 40 રૂપિયા એક સંચો અને એક પેન્સિલના કુલ કેટલા થાય તો 4 વત્તા 7.50 એટલે 11.5 રૂપિયા એક ડઝન નોટબુકના કેટલા થાય તો 12.5 ગુણ્યા 12 એક ડઝનમાં 12 નંગ આવશે એટલે 150 રૂપિયા 60 રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો 60 ભાગ્યા 7.5 કરવા પડશે કારણ કે એક પેન્સિલની કિંમત 7.5 છે એટલે 8 જવાબ આવશે અને 10 કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો 37.5 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 375 રૂપિયા કુલ જોઈશે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે